ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને એક લાંબા સમયથી સત્તા છે, પરંતુ આજે ભારતીય જનતા પાર્ટીના નેતા પ્રદેશ પ્રમુખ છે તે પોતે કોંગ્રેસના પ્રદેશ કાર્યાલયના બહાર કેમ પ્રદર્શન કરવા આવ્યા અને કેમ પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો તે મામલે જ વાત કરવી છે। ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી અત્યારે સત્તાના સ્થાને છે, પરંતુ આ રાજ્યમાં જો કોઈ પ્રશ્ન હોય તો વિપક્ષ તે પોતે આંદોલન કરતું હોય છે અને વિપક્ષ વિરોધ પ્રદર્શન કરે છે। પરંતુ આજે ઘટના અમદાવાદમાંથી એવી સામે આવી છે કે પાલડી ખાતે જે પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય છે ત્યાં ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ છે જગદીશ પંચાલ તે આવે છે, ભારતીય જનતા પાર્ટીના અનેક નેતા કાર્યકરો આવે છે અને તે વિરોધ પ્રદર્શન કરે છે। પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો હતો, કારણ હતું કે કોઈ વધારે ઘર્ષણ ઊભો ન થાય અને મામલો છે જે પ્રકારે દિલ્હીમાં અત્યારે પ્રધાનમંત્રી આવાસના બહાર રાહુલ ગાંધી સહિત અનેક કોંગ્રેસના નેતાઓએ વિરોધ કર્યો, તે મામલે હવે રાજકારણ તેજ થયું છે અને આ નીટની પરીક્ષાને લઈને હવે દિલ્હીમાં જે પ્રકારે ધમાસાણ ઊભું થયું છે આ મામલો પણ હવે ગરમાયો છે। લોકસભા અને રાજ્યસભામાં પણ આ મામલે હોબાળો મચી રહ્યો છે અને જે પ્રકારે આજે પ્રદેશ કોંગ્રેસના બહાર આ ભાજપના નેતાઓ પ્રદર્શન કર્યું હતું તેમાં તેમનો આક્ષેપ હતો કે વડાપ્રધાનના ઘરના બહાર જે પ્રકારે રાહુલ ગાંધી સહિતના નેતાઓએ પ્રદર્શન કર્યું આ પ્રદર્શન અયોગ્ય હતું અને એ ન થવું જોઈએ। નીટ માટે જંતર મંતર પર ભેગા થયેલા વિદ્યાર્થીઓના બદલે ત્યાં ભારતીય જનતા પાર્ટી અને મોદીજી અને સમગ્ર રાષ્ટ્રનો વિરોધ કરવા માટે આજે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા થઈને અમે આ ખોટી વસ્તુ નહીં ચલાવીએ અને નહીં ચલાવીએ। રાજીનામાની માંગ છે કે શિક્ષણ મંત્રી રાજીનામું આપે। મોદીજી નો વિરોધ કર્યો પણ સાથે સાથે એમણે હિન્દુત્વનું પણ અપમાન કર્યું, ભારતના ટુકડાની વાત કરી। એટલે મોદીજીના વિરોધ, ભાજપનો વિરોધ આમાં નીટની પરીક્ષાને અને આ બધાને કોઈ લેવા દેવા નથી। કેટલાક અસામાજિક તત્વોએ ભારતીય યુવાનોને ભડકાવીને ત્યાં દેશ વિરોધી પ્રવૃત્તિ કરવા માટેના જે કાર્યક્રમો કર્યા એ બધાનો અમે સખત વિરોધ કરીએ છીએ। વિદ્યાર્થીઓ પોતાની રીતે ઉપવાસ કરે, આંદોલન કરે, એમને મોદીજીએ ખાતરી આપી છે કે આના સંદર્ભમાં જે જવાબદાર હશે એમને સખત પગલાં સાથે એમને સજા કરવામાં આવશે। પણ દેશ વિરોધી તત્વોએ ત્યાં આખા દેશને બાનમાં લીધો અને ત્યાં ભારતના ભાગલા કરવાની જે વાત કરી એને અમે કોઈ સંજોગોમાં સહન નહીં કરીએ। ત્યારે જે મોનોપોલી રમી રહ્યા છે કોંગ્રેસના લોકો, એ જે વસ્તુ છે આખી ગાઈડલાઈન ઊંધું કરે છે અને પબ્લિકને જે અત્યારે ટીનેજર છે એ લોકોને મિસગાઈડ કરીને આખું એક જે વ્યૂહરચના રચી છે એ બહુ અલગ રીતના છે અને એને ક્લિયર કરવા માટે આજે અમે ક્લિયર કરવા આવ્યા છીએ કે જે વસ્તુ રિયાલિટી છે એને જુઓ તમે। રિયાલિટી જ્યાં સુધી ખબર નહીં પડે ત્યાં લગી તમને કંઈક બતાવવામાં કંઈક ઓર આવશે ને બતાવશે કંઈક ઓર હોય છે કંઈક રિયાલિટી। અને આપણા મોદી સાહેબે જે કામ કર્યું છે એના માટે નિઃશબ્દ છું। આજે યુવા પેઢી, હું યુવામાં આવું છું તો યુવા પેઢીને આપણે પાર્ટીને ફૂલ સપોર્ટ કરવો જોઈએ, કારણ કે શૂન્યમાંથી સર્જન કર્યું છે અને હું નિઃશબ્દ છું મારી પાર્ટી માટે। અને હાલ જે અત્યારે અમે આંદોલન કર્યું છે એ ધરણાનું કાર્યક્રમ છે જે અત્યારે હાલ અમે શાંતિથી પૂર્ણ કરવાના છીએ, પણ એનું રિઝલ્ટ મળવું જરૂરી છે। આમ સત્તા ભારતીય જનતા પાર્ટીને છે અને જે વિપક્ષમાં છે એ વિપક્ષના કાર્યાલયે જઈને ભાજપના નેતાઓ પ્રદર્શન કરી રહ્યા છે અને અલગ અલગ લોકો તેમની રીતે પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે। આ પ્રકારના સમાચાર માટે હોટલાઇન ન્યૂઝના ચેનલને લાઇક કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર। આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।